વ્યાજખોરોના ચુંગાલમાં ફસાવવું એ સામાન્ય માણસ અને તેના પરિવાર માટે ખૂબ જ ગંભીર અને પીડાદાયક બાબત હોય છે. અમરેલી પોલીસ અને સિટી પીઆઈ ડીકે વાઘેલા દ્વારા લેવામાં આવેલું આ પગલું ખરેખર પ્રશંસનીય છે. આવા જાગૃતિ કાર્યક્રમોથી બે મોટા ફાયદા થાય છે. જે લોકો વ્યાજખોરોના ડર અને ધમકીઓના કારણે પોલીસ પાસે જતા અચકાય છે, તેમને આવા કાર્યક્રમોથી આગળ આવી પોતાની આપવીતી જણાવવાની હિંમત મળે છે. પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર અને ઊંચું વ્યાજ વસૂલતા તત્વોમાં કાયદાનો ડર ઊભો થાય છે. સમાજમાંથી આ દૂષણ દૂર કરવા માટે પોલીસ અને જનતા બંનેનો સાથ ખૂબ જ જરૂરી છે. સકારાત્મક સમાચાર શેર કરવા બદલ તમારો આભાર. અહેવાલ ફારૂક બિલખિયા, અમરેલી. અને પછી ભરી નથી શકતા. છેલ્લે તો એવી પરિસ્થિતિ આવે છે કે માણસના આત્મહત્યા કરવા સુધીનો પ્રસંગ ઉદ્ભવે છે. આપણે ઘણીવાર કિસ્સામાં છાપામાં વાંચતા હોઈએ છીએ કે આના વ્યાજના ચક્કરમાં આને આત્મહત્યા કરી લીધી, વ્યાજ ન ભરી શકે એના કારણે આત્મહત્યા કરી લીધી, અને આવા અસંખ્ય કિસ્સા બને છે. અને પછી બધા દોડતા થઈ જાય છે કે વ્યાજના ચક્કરમાં માણસ પોતાની જિંદગી પૂરી કરી નાખતો હોય છે. એટલે માણસ પોતે તો મરી જતો હોય છે, પણ એની પાછળ આખું એનો પરિવાર રજળી જતો હોય છે. ક્યારેક છોકરાઓ, એની વાઈફ, એના બાળકો હોય, એ બધાએ રજળી જતા હોય છે. એટલે કહેવાનો મતલબ કે આવી કોઈ વ્યાજ વટાવની કોઈ પ્રવૃત્તિ પોલીસ કંટ્રોલ રૂમનો, જે તે સ્થાનિક પોલીસ સ્ટેશન છે એનો તમે સંપર્ક કરી શકો છો, અને આવા વ્યાજના ચક્કરમાંથી ટૂંકમાં બહાર આવવા માટેના પ્રયત્નો છે. બરાબર છે. આમાંથી તો જે લોકો છે એ કોઈ આપણે બધાને જાણ કરવાની છે કે આવા કોઈ વ્યાજના ચક્કરમાં ફસાઈ નહીં, અને આજુબાજુમાં કોઈ હોય તો અમને જાણ કરે. ખાસ તો એના માટે જ આપણે અહીંયા ભેગા થયા હતા. તો અમે આ ઈચ્છીએ છીએ કે હવે પછી કોઈ આ રીતે આવા વ્યાજના ચક્કરમાં કોઈ ફસાય નહીં, અને જો કોઈ ફસાયેલું હોય તો અમારા પોલીસ સ્ટેશન સુધી આવી અને અમારો સંપર્ક કરી અને અમને જાણ કરે. અમે જે કાયદાકીય રીતે મદદ થતી હશે એ બધી અમે એમને કરીશું, અને જે કોઈ પણ આરોપી હશે એમના વિરુદ્ધ હવે કાયદાકીય રીતે જે કાર્યવાહી થતી હશે જે કાયદા મુજબ એ બધું જ અમે કરીશું. એટલે કહેવાનો મતલબ એટલો જ હતો કે પોલીસની એવી પહેલ નથી કે લોકો સાથે તમે સંપર્ક કરી અને સામેથી જાણે ન કરવાના વ્યવહાર કરવાના હોય છે, એવો એક સંદેશ અમારા ઇસ્લામ તરફથી છે. ત્યારે આજના દોરમાં જોઈએ ત્યારે ઘણા ખરા અમારા મુસ્લિમ સમાજના પણ વ્યાજખોરો સાથે સંકળાયેલા છે. તો ખરેખર એ લોકોના ઘરનું પાણી પણ પીવું અમારા માટે હરામ હોય છે. ત્યારે દરેક જે કંઈ ભાઈઓ અહીં છે ઉપસ્થિત, તેની વ્યાજખોર બાબતે જે આપણા એસપી શ્રી ડીડાડી સ્વાદ ખરાત સાહેબ, ડીવાયસપી શ્રી દેસાઈ સાહેબ, તેમજ એલસીબીના અધિકારી, આપણા સિટી પીઆઈ તો 2 દિવસના મહેમાન છે, પણ એ મહેમાનને અમે ક્યારેય ભૂલી ન શકીએ. કારણ કે એમનો જે વ્યવહાર હતો, એની જે એક સરાહનીય કામગીરી હતી, એમના સારા વિચાર હતા. આમ સમાજને સાથે લઈને તેઓ હર હંમેશ સાથે રહ્યા છે. ઉતાર ચઢાવ ઘણા